બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તો પોતાનો ફોન મ્યુટ રાખીને એ બી સાથે પડે. અને બહુ જ્યારે બી તમે ઘરે હો અને દિલ તમારું મૂંઝાય, ગભરામણ લાગે, ડર બીક લાગે, તો આ જંગબારના ફરમાન મોટા અવાજે વાંચો, ફરમાન મુબારક, અને અનંત અખાડાના પાઠ મોટે અવાજે પડો, તો ઇન્શાલ્લાહ તમારા દુઃખ દર્દ દૂર થઈ જશે. એ ફરમાન મુબારક એ ઇનામ પ્રમાણે અમલ કરો. તો 500 પાઠના અનંત અખાડાના પીર હસન કબીરદીન સાહેબના ગિનાન મુબારક છે. તો આજે આપણે 53 થી 65, 53 થી 65 સુધી આપણે 13 પાઠ વાંચીશું, રાગ સાથે બોલીશું. આશાજી અરજ વિનંતી અમતણી સાંભળો, કરીએ છીએ ફરિયાદજી, અમે ગુનેગાર બંદા તેરા, તમે છો દિન દયાળ હરિયાના દયાન દયા હરિ અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે. મને એવા વાઇબ્રેશન ફીલ થઈ રહ્યા છે કે કરીમભાઈ હરી કેમ બોલે છે, અલી નથી બોલતા. તો જો ઓરિજિનલ જે પીર હસન કબીર સાહેબે ગિનારની રચના કરી છે એના અંદર હરી શબ્દ છે. આ ચીજો તમે અબોલી મિશ્ર સાહેબના વાયદના અંદર બી સાંભળશો. તો જ્યારે મૌલા જાહેરમાં પધારે છે ને ત્યારે આ જે ઘટપાટનું ગિનાન મૌલાની હાજરીમાં બોલાય છે ને કે આજ અલી અમારા આંગણે આવ્યા, તો એના અંદર હરી શબ્દ બોલાય છે. ધન ધન આજનો દાખલો બોલાય છે ને તો મૌલાની હુજુરના અંદર હરી બોલાય છે. તો ત્યાં કોઈનું ચાલતું નથી. ત્યાં બધાને ડર લાગે છે કે મૌલાની હુજુરમાં તો આ ફેરફાર નહીં થાય, રાઈટ? તો હું જાહેરાત જમાખાનાના અંદરથી હું અલી બોલું છું, કારણ કે મને એ ચીજની 100% ખાતરી છે કે પછી એ ચીજ લોકોને પસંદ નહીં આવે તો પછી મારું કામ આગળ નહીં ચાલે, મને વારા નહીં મળે કદાચ, પણ અહીંયા તો હું બોલી શકું છું, બરાબર? તો આ મેં ખુલાસો એટલા માટે કર્યો કારણ કે હજુ 13 પાઠ પડવાના છે તો લોકોને આ ચીજની સમજ આવી જાય, રાઈટ? તો હરી બી પોતાનું નામ છે, અલી બી પોતાનું નામ છે. હરીનો મતલબ થાય છે બધા દુઃખ દરિદ્રો હરી લેવા વાળો. જે પીર હસન કબીર સાહેબે ગિનાનમાં કીધું કે અમે અમારા દુઃખ દરિદ્ર બધા તમે હરી લો, એટલે કે તમે બધા મારા દુઃખ દરિદ્રો છે ને, આપણે વેક્યુમ કરીએ કચરો હોય તો વેક્યુમ મશીનના અંદર કેવો કચરો અંદર જતો રહે છે સૂમ કરીને, એવી રીતે મૌલા આપણા દુઃખ દરિદ્રો બધા હરી લે. તો એ હરવા વાળો છે, જેવી રીતના ઘાસની ગઠડીના અંદર એક દીવા સળાઈ લગાવી દો અને બધું ઘાસ બળીને ભસ્મ થઈ જાય છે, એવી રીતે આપણા દુઃખ દરિદ્રો દૂર કરવા વાળો, એને હરી શબ્દ કહેવાય છે. અને અલીનો મતલબ થાય છે સર્વોચ્ચ, ટોપ મોસ્ટ, એનાથી ઉપર બીજું કાંઈ નથી, બધાથી ઉપર, બધાથી મહાન, બાલાતર ઉર્દુમાં કહીએ છીએ, બરાબર? આશાજી 4 જુગના જીવડા મલિયા, અને મલિયા છે બહુ ગુનેગારજી. છેલ્લો અખાડો કલ જુગમાં હે, સોહી પાપ હમથી ઉઠાયો નવ જાયજી. હરી અનંતયા હરી અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણો જી. આશાજી કલ યુગમાં હે અઘોર પાપ જ
जग कोई नव जाने सर्वे ही असत कहवाए हरि आनंद दयानंद दया हरि अनंत जो स्वामी शायनंत जो अंत तू ही जाने आशा जी हमको तमको जे जीव जाने અને પીરસા જાપ જપશે તો આ શું છે આ બેતુલ ખ્યાલ છે તો પીરુના ટાઈમે પણ બેતુલ ખ્યાલની પ્રેક્ટિસ હતી તો આ ગીતાનો અંદરના આ જાપ જપવાની વાતો છે એ બધું બેતુલ ખ્યાલની વાતો છે સોહી જીવ અનંત મહે લિખાયા અવરસો મૂરખે જન્મ ગમાયા હરિ અનંતયા હરિ અનંતે જો સામી शायनंते जो अंत तू ही जाने आशा जी 5 7 9 12 छूटा अनंत रहियो त्या हालो शिरत बंद बांधे अनंत उठाया सो भार हमथी उठायो नव जाए हरि आनंद दयानंद दया हरि अनंते जो स्वामी शायनंते जो अंत तू ही जाने आशा जी केता कल्पने केता जुग इस माहे गुर तू ही हुआजी अनंत नो गुर ते तमने जानो सोही आज तमने पिछाणो हरि अनंतया हरि अनंते जो स्वामी शायनंते जो अंत तू ही जाने आशा जी हसन आल हुसैनी आया सोही हसन शाह जानो जी फिर हसन कबीर दिना नाम पीछाणो आल इमाम परिवार हरि अनंतया हरि अनंते जो
આશાજી દઈ આશીષ કરી મહેરબાની પીર સદર દિન ચાલ્યાજી સરગ પમણા માહે વાસકી ના તો પાર કરોડ જીવ સાથે હરી અનંતયા હરી અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે આશાજી શ્રી સલામ શાહે મહેરજ કીધી હાથેડું દઈને ઉગાર્યા અમને તમને જે જીવ જાણે સોહી જીવ અમ ઘેર આવે હરી અનંતયા હરી અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે આશાજી કોલ કરાર ગુરજી શું કીધા અને કીધા તે હાથ કોઈ હાથ ત્યાં થકી ગુરજી આપ સધાર્યા આવ્યા તે અલીને પાસ હરી અનંતયા હરી અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે આશાજી પાપ અમારા ઉતારો સામી અમે છીએ ગુનેગાર દીદાર તમારા જબ હી મેં દેખ્યા ત્યારે છૂટા સર્વે જંજાળ હરી અનંતયા હરી અનંતે જો સામી શાયનંતે જો અંત તુહી જાણે આશાજી કલયુગ માહે પાત્ર ન કલંકી આવે આવે તે ગઢ મૂલ સતાન પાંચ નદી ગઢ હેઠ જ હો છે તિયા તે દૈતને ઘાય છે હરી અનંતયા હરી
તેજો સામી શાયન તેજો અંત તુહી જાણે આશાજી રીખીસર ને ઘેરા વધામણા હોય છે જંપુ દીપ માહે સાબરમતી નદી પૂરજ વહે છે અને વહેતે તે લોહીની ધાર હરી અનંતયા હરી અનંત જો સામી શાયન તેજો અંત તુહી જાણે હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા શુક્ર અલ્હમ્દુલિલ્લાહ તો દરેક જણ બરાબર હાજરી આપે 40 દિવસ સુધી રોજ આપણે જંગબારના ફરમાન મુબારક મૌલાના વાંચીશું અને 40 દિવસમાં અનંત અખાડાનો પાઠ પૂરો કરીશું. કોઈ કદાચ કોઈ સંજોગોમાં ના હાજરી આપી શકે તો ઘરે પણ જંગબારના ફરમાન મુબારક વાંચે કલામે મુબીન ભાગ પહેલામાંથી અને અનંત અખાડાના પાઠ પડે રોજ 13 પાઠો પડે. તો આજે આપણે 5મો દિવસ હતો તો આપણે 65 પાઠો પૂરા કર્યા બરાબર. અને કદાચ કોઈ સંજોગોના અંદર ના આવી શકે ઇલ્મી જાલિસના અંદર તો આ પ્રમાણે ફોલો કરે તો આપણે 20 દિવસ સુધી 13 પાઠ એટલે 260 પાઠ પડીશું અને પછીના 20 દિવસે આપણે 12 પાઠ એટલે 240 પાઠ પડીશું. એ રીતે 500 પાઠ પૂરા કરીશું. અને મેં આગળની ઇલ્મી જાલિસમાં પણ કીધેલું છે. અત્યારે ફરી પાછું કહું છું કે જંગબારના ફરમાન મુબારક છે તો તમારી પાસે નંબર બોલું છું તો તમને કદાચ કોઈ કારણસર કોઈ ઇલ્મી જાલિસમાં ના આવી શકે તો ઘરે ફરમાન મુબારક વાંચી શકે છે. તો લગભગ 23 ફરમાન મુબારક છે તો આપણે સ્ટાર્ટિંગના 23 દિવસ એ 23 ફરમાન મુબારક વાંચીશું અને બાકીના 17 દિવસે પાછા 17 ફરમાન મુબારક આપણે રિપીટ કરીશું. તો એ રીતે 40 દિવસ પૂરા કરીશું. તો કોઈને આ ઇલ્મી જાલિસના અંદર હું બોલું છું અને આની રેકોર્ડિંગ થશે અને આપણા ઇલમ ગ્રુપના અંદર વાઇસ પોસ્ટ થશે તો એ સાંભળીને તમે તમારી બુકના અંદર લખી શકો છો. તો કોઈ કારણસર તમે ઇલ્મી જાલિસમાં ના આવી શકો તો ઘરે આ જંગબારના ફરમાન મુબારક વાંચે અને હું જે નંબર બોલું છું એ નંબર પ્રમાણે તમે લાઈનથી વાંચો. તો હું ફક્ત નંબર બોલું છું ફરમાન મુબારકનું. તો ગુજરાતી અને ઇંગ્લિશના અંદર બોલીશ. પહેલા ગુજરાતીમાં બોલું છું. 29, 30, 31, 32, 33, 147, 148, 149, 33, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 150, 151, 152. તો આ રીતે 23 ફરમાન મુબારક છે. તો 23 દિવસ સુધી આ ફરમાન મુબારક વાંચશે અને પાછા 17 ફરમાન મુબારક રિપીટ થશે. એ રીતે આપણે 40 દિવસમાં જંગબારના ફરમાન મુબારક વાંચીશું. તો હવે ઇંગ્લિશના અંદર 23 ફરમાન મુબારક છે જંગબારના જે કલામે મુબીન ભાગ પહેલાના અંદર ગુજરાતીના અંદર આ નંબરો છે 29, 30, 31, 32, 33, 147, 148, 149, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 150, 151 and 152. તો આ રીતે 23 ફરમાન મુબારક છે. તો એ રીતે આપણે વાંચીએ 23 દિવસ અને પાછા 17 ફરમાન મુબારક આપણે રિપીટ કરીએ એ દિવસ. એ રીતે આપણે 40 ફરમાન મુબારક વાંચીશું. બરાબર છે. એક મિનિટ.
તો મેં જે પહેલા એનાઉન્સમેન્ટ કર્યું હતું એને થોડું હજુ આપણે વધારે સારી રીતે સમજીએ અને પછી આપણે બેતુ ખ્યાલનો આજે ટાઈમ બહુ ઓછો છે. તો જુઓ, મૌલા મુર્તઝા પોતાના 48માં જોવામાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાયું કે અમે અમારી 70 વર્ષની, જ્યારે મૌલાની ઇમામતના 17 વર્ષ પૂરા થયા, 70 યર, 70 વર્ષની ઇમામત દરમિયાન અમે 70 વખત ફરમાન મુબારકમાં ફેરફાર કર્યો છે. અને મૌલાએ ફરમાવ્યું છે અમારા ઘણા ફરમાન મુબારક એક ફરમાનથી બીજું ફરમાન એકબીજાની વિરુદ્ધમાં જાય છે, પણ તમારે આ ચીજો સમજવી જોઈએ. તો અત્યારે બી હું જે કાર્ય કરી રહ્યો છું તો એ સમજવા માટે તમને આ ફરમાન મુબારકની યાદી આપું છું. તો જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. અને જે આપણું કાર્ય છે એ પણ આપણી ઇબાદત છે. તો આ પણ આપણી મذહબની પ્રેક્ટિસ છે. અને જે લોકોને એ પ્રેક્ટિસ આસાનીથી કરવી છે, એના અંદર મૂંઝવણો, ગેરસમજણો છે અને એના અંદર એમને જે મુશ્કેલીઓ છે એ આસાન કરવાનો આપણે નિખાલસ અને પ્રામાણિક પ્રયાસ કરી રહ્યા છે. બરાબર? તો મૌલા પણ પોતાના મુરીદો માટે જ કાર્ય કરે છે. અને મૌલાએ કીધું અમે દીનનું કામ કરીએ છીએ, તમે પણ દીનનું કામ કરો. તમે દીનનું કામ નહીં કરશો ને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો મૌલા દીનનું શું કામ કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો, એટલે કે તમે પણ ફના ફિલ્લા થાઓ. તો એક બહુ બ્યુટીફુલ બાબત છે. તો તમારી પાસે ગહવરે રહેમત હોય તો એના અંદર 2 પાર્ટના અંદર છે. તો જે બીજો પાર્ટ છે એના અંદર 61ના પેજના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મહમદ સાહેબનું મૌલાનો જ્યારે 80મો જન્મદિવસ હતો, 80મી બર્થડે હતી મૌલાની એડી, તો એમાં મૌલાએ જે જમાતને સંદેશાઓ મોકલ્યા હતા એના અંદર ફરમાન મુબારક છે. તો આ ફરમાન મુબારક 1956 નું છે. બરાબર? અને મૌલાનો 48મો જુમો 11મી જુલાઈ 1957 પૂરો થયો. બરાબર? અને પછી કરીમ હાજરી ઇમામ તખત પર બિરાજમાન થયા. તો આ જુમો પૂરો થવાનો લગભગ 1 વર્ષ બાકી હતું અને હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબે જમાતને ફરમાવ્યું, સંદેશો મોકલ્યો કે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના સિદ્ધાંતોને, એટલે જે ડાયમંડ જ્યુબિલી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ બનાવ્યું હતું મૌલાએ, એના સિદ્ધાંતોને અમલમાં મૂકો. અને અમોને આશા છે કે 1960ની આખર સુધીમાં તમારા પ્રયાસોના પરિણામો જોઈને અમોને ઘણો આનંદ થશે. તો કેટલું બ્યુટીફુલ ચીજ છે. મૌલા શું ફરમાવે છે કે આ જે ડાયમંડ જ્યુબિલી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ બનાવ્યું છે તો એને તમે અમલમાં મૂકજો. અને અમે આશા રાખીએ છીએ કે 1956 નું ફરમાન મુબારક છે. મૌલાએ કીધું આફ્ટર 4 years એના આ તમે જે અમલમાં મૂકશો મારું ફરમાન મુબારક ડાયમંડ જ્યુબિલી ઇન્વેસ્ટમેન્ટની જે મેં દોરવણી કરી છે, તો 4 વર્ષ પછી એના પરિણામો જોઈને મૌલાએ કીધું અમોને, તો મૌલાએ ફરમાન મુબારક 48માં જુમામાં ફરમાવ્યું, અમોને ઘણો આનંદ થશે. તો 99.99% લોકોએ કદાચ એમ સમજ્યું હશે કે હાજર જોમાના ધણીના સમયમાં જ આ ચીજ બનશે. પણ મૌલા જયારે કહે છે ને કે અમોને, તો એ પર્ટિક્યુલર એક જોમા માટે બી હોય છે અને એના પછીના જોમાઓ માટે બી હોય છે. તો મૌલાએ તો ઈચ્છ્યું કે 1960ના અંદર હું આના પરિણામો જોઈશ અને મને બહુ આનંદ થશે, ખુશી થશે. પણ મૌલાએ તો 1957માં જોમો સ્વીકાર્યો અને કરીમ હાજરીમાં તખ્ત પર બિરાજમાન થયા. તો એ મૌલાએ એ ચીજ જોઈને આનંદ અનુભવ્યો, પણ બીજા જોમાના અંદર એ આનંદ અનુભવ્યો. તો આવી બધી ઇલમની સમજો છે. અગર આપણે ચીજો ડિસ્કસ ના કરીએ, સમજવાની કોશિશ ના કરીએ, તો આવા ભેદ અને ખૂબીઓ ક્યાંથી આપણને સમજમાં આવે? અને પછી અસ્તગફિરુલ્લાહ આપણા ઈમાનના અંદર શક અને વસવસો પેદા થાય કે કેમ મૌલાએ આમ કીધું તું ને આમ થયું. તો આ કેટલી બ્યુટીફુલ બાબત છે. 48માં જુમો મૌલાએ 1957માં સ્વીકાર્યો. 1956ના અંદર મૌલાએ કીધું કે 1960ના અંદર તમે મારું આ ફરમાન અમલમાં લાવશો તો મને બહુ જોઈને આનંદ થશે. પણ મૌલાએ તો એ જોમો પર્ટિક્યુલર 1957માં સ્વીકાર્યો. પણ જે નૂર છે હાજર નાજર છે. તો એ મૌલા કરીમ હાજરી ઇમામના જોમાના અંદર એ ચીજ એમને જમાતે અમલમાં લાવીને મૌલાએ એનો આનંદ અનુભવ્યો. રાઈટ? તો આવા ભેદ આપણે સબર કરીએ અને આપણે થોડું સમજીએ તો એમ ના સમજીએ કે ગુજરાતીમાં કહેવાય છે કે અધૂરો ઘડો છલકાય વધારે. ઘડો અધૂરો હોય ને તો બહુ છલકાય છે, પણ ભાઈ આપણો ઘડો હજુ અધૂરો છે, એને ભરવાનો છે પૂરો. આપણે જે સમજ આવી છે એના માટે શુકર કરીએ. હજુ વધારે સારી સમજ મેળવવાની, મذહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ મેળવવા માટે આપણે સતત
કોશિશ કરતા રહીએ. ઇન્સાન દુનિયામાં છે તો સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે, અને જ્યાં સુધી આપણે આ દુનિયામાં જીવે છે ત્યાર સુધી શીખતા રહીએ છીએ, રાઈટ? તો આવી બધી ચીજો કેટલી બ્યુટીફુલ શીખ છે, બરાબર? તમે સમજ્યા હશો કે હું શું કહેવા માંગુ છું, બરાબર? એક મિનિટ આપજો મને. તો એક ભાઈ ફરમાન મુબારક માંગ્યું હતું તો એમણે આપ્યું છે, માશાઅલ્લાહ. તો આ સંદર્ભના અંદર ફરમાન મુબારક છે મૌલાનું 48મા જુમાનું 1951નું. તો એના અંદર કલમ ભાગ બીજાના અંદર ફરમાન મુબારક છે 602નું. તો મૌલાએ ફરમાવ્યું, તમારા મજહબનો એ પાયો છે કે જેમ વખત બદલાય છે તેમ ફરમાનો બદલાતા રહે છે. ઇસ્માઇલી મજહબ એક જ પુષ્પ ભિન્ન ભિન્ન રંગમાં છે. જમાના અનુસાર જુદા જુદા જમાનાને અનુકૂળ ફરમાનો થાય છે. જેમ જેમ જરૂર પડે છે તેમ તેમ ફરમાનો બદલાતા રહે છે. ઓનરરી મિશનરીઓ એવા હોવા જોઈએ કે તેઓ આ બાબત પોતે પહેલે સમજે અને પછી પોતે જમાતને સમજાવે. જમાના પ્રમાણે ફરમાનો થાય એને સમજવા એ મજહબનો પાયો છે. ફરમાનો કે અહકામો વચ્ચે વિરોધાભાસ હોઈ શકે. અમારી ઇમામતના 70 વર્ષમાં અમે 70 વખત ફેરફારો કર્યા છે. એટલે કે અમારા શરૂઆતના ફરમાનો અને હમણાંના ફરમાનોમાં ઘણો તફાવત જોશો. જેમ જમાનામાં ફેરફાર થાય છે તેમ ફરમાનોમાં પણ ફેરફાર થાય છે. માટે આ બાબતનું તત્વ સમજવું જોઈએ. ઇમામની જ્યોત એક જ છે, તેના સ્વરૂપો જુદા જુદા છે. જેમ કે લાઇટના બલ્બ બ્લુ, લાલ, પીળા, લીલા રંગના હોય છે, પરંતુ લાઇટ, આટલું ફરમાન મારી પાસે છે. કહેવાનો મતલબ કે લાઇટ જે તત્વ છે એ બાબત એક જ છે, બરાબર? તો તમે સમજી જશો કે હું શું કહેવા માંગુ છું, બરાબર? તો મારી પાસે બીજા પણ ફરમાન મુબારક છે, હું એની તમને યાદી આપવા માંગુ છું. તો જરા મને 1 સેકન્ડ આપજો, થોડો ટાઈમ આપજો. તો ફરમાન મુબારક છે, સોરી તમારો ટાઈમ લીધો મેં. તો મૌલાએ ફરમાયું કે ઇસ્લામનું આપણું અર્થઘટન જ્ઞાનને બેહદ મહત્વ આપે છે. અગર તેનો ઉપયોગ ઉચિતપણે કરવામાં આવે તો જ્ઞાન મજહબનું પ્રતિબિંબ હોય છે. તે જ્ઞાન હાંસલ કરો અને તેનો ઉપયોગ ઉચિતપણે કરો. ભવિષ્ય માટે મજહબી તાલીમ બહુ જ અગત્યની છે. મજહબી જ્ઞાન તેમજ ઈમાન વિના ઇન્સાન ધૂળ મિસાલ છે, અને તે વિના તેની જિંદગી અર્થ વગરની છે. તમારે તમારી બુદ્ધિનો અને તમારા જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી તમે એ પરિવર્તનો માટે તૈયાર થઈ શકો અને તેને તમે યોગ્ય ઉપયોગમાં લઈ શકો. પૈગંબર હઝરત મોહમ્મદના સમયથી આપણા મુખ્ય સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત એ પણ ચાલતો આવ્યો છે કે ઈમાન ટકાવી રાખવું, પણ વખતને અનુસરીને પોતાના વિચારો બદલતા જવા. દુઆ ઇબાદતનું ફરમાન છે, તે પ્રમાણે ચાલવું જોઈએ. હાલ તમને દુઆ પડવાનું ફરમાન છે. 200 વર્ષ પછી અગર કાલ સવારે દુઆ પડવાની મના ફરમાવીએ તો પડવી નહીં જોઈએ. જેમ ભોમિયો ચલાવે તે પ્રમાણે ચાલે તો મંજિલે પહોંચે.
અગાઉ અમોએ કરેલા ફરમાનો તમે હંમેશા વાંચીને મનન કરજો અને ધ્યાનથી વાંચજો. તેમાં ઘણા કારણો છે. કેટલાક ફરમાનો એકબીજાથી વિરુદ્ધ જાય છે, કારણ કે ઇન્સાનની બાબત છે તે એક જ વખત છે અને ઇમામની વાતો છે તે હંમેશા બદલતી રહે છે. સુન્ની જમાતના મુસલમાનો પહેલા બેતુલ મુકદ્દસને સિજદો કરતા હતા, ત્યારબાદ પેલેસ્ટાઇનની તરફ સિજદો કરતા હતા અને હવે પછી મક્કા તરફ સિજદો કરે છે. આ બાબત કુરાનમાં પણ છે. કિતાબ કુરાનમાં પણ કેટલીક બાબતો એકબીજાથી વિરુદ્ધ જાય છે, તો તમે ખ્યાલ કરો હાજર ઇમામના હુકમ પણ વખત અનુસાર બદલાય છે. અમારા રોજના ફરમાન છે, જે છેલ્લું ફરમાન થાય તે પ્રમાણે ચાલજો. જ્યારે તમારું માથું દુખતું હોય અને ડોક્ટરની દવા લેવા જાઓ તો તમને તે માથાની દવા આપે છે, તેથી માથાને આરામ થઈ જાય છે. 5-6 માસ પછી તમારા પગ દુખે તે વખતે માથાની દવા પગ ઉપર લગાડો તો શું ફાયદો થાય? હવે વખતે ડોક્ટર પાસે જાઓ અને પગની દવા લ્યો તો પગને આરામ થાય. અગાઉ પીર સદરદીને ફરમાવ્યું છે તે સગળું આજે કેમ ચાલે? જો તમે મોમન થવા ઈચ્છતા હો તો રૂહના ડોક્ટર પાસે જઈ દવા લ્યો. બદનનો ડોક્ટર હકીમ છે. બદનમાં કોઈ રોગ હોય તો દુનિયાના ડોક્ટર પાસે જાય. રૂહની અંદર બીમારી હોય તો રૂહના ડોક્ટર પાસે જવું જોઈએ. અમે તમારા રૂહના ડોક્ટર છીએ. માટે અમારા ફરમાન સાંભળી તે ઉપર અમલ કરો, તેનાથી તમને ફાયદો થશે. તમને લાગમ છે કે વખત બદલાય છે તેમ ફરમાનની સમજ પણ બદલાય છે. આ સર્વે બાબતોનો તમે વિચાર કરશો તો તમે કદી પણ કોઈના ફરેબમાં આવશો નહીં. તેમ ફરમાન પણ બદલાય છે, એટલે કે ફરમાનની સમજ બદલાય છે. આ સર્વે બાબતોનો તમે વિચાર કરશો તો કદી પણ કોઈના ફરેબમાં આવશો નહીં. તો વિચાર કરવો જોઈએ. વિચાર કરવાથી સમજમાં આવે છે અને કોઈના ફરેબમાં આપણે આવતા નથી. દરેકે પોતપોતાને માટે ખ્યાલ કરવો જોઈએ અને પોતપોતાનો રસ્તો ગોતી લેવો જોઈએ. ખુદાએ સર્વેને અક્કલ આપી છે તે પ્રમાણે વિચાર કરીને પોતાના દિન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. તમારું દિન અક્કલ ઉપર છે, તેને તમે ત્રાટી ઉપર કરી મૂક્યો છે, તેથી જ કચાશ થઈ જાય છે. ઇન્સાનની અક્કલ મઝહબની અર્થ તારવણીનું એક પાસું હોવું જોઈએ તથા તેને તેમ બનવા દેવાની છૂટ આપવી જોઈએ અને નહીં કે મઝહબની તે અર્થ તારવણી ઉપર અંકુશ મૂકવો જોઈએ. મઝહબ અને અક્કલ વચ્ચે કોઈ ટકરાવ નથી. ઉલટાનું જો અક્કલની બરાબર રીતે અર્થ તારવણી કરવામાં આવે તો તે મઝહબનું બીજું પાસું જ છે. તમે જ્ઞાન મેળવો અને તેનો બરાબર ઉપયોગ કરો કે જે પોતાની રીતે જ ધર્મનું પાલન છે, પરંતુ ધર્મ અને જ્ઞાનનો એવો સુમેળ હોવો જોઈએ કે જેથી તમે દુનિયા ખાતર દિનને છોડી ન આપો. યાદ રાખો કે ઇન્સાનની અક્કલ સમાજમાં બદલાઈ રહી છે, તે પોતાના ઇલ્મમાં બદલાઈ રહી છે તથા ઇન્સાન જેમાં રહે છે તે દુનિયાની સમજમાં બદલાઈ રહી છે. અને જો તમે ઇન્સાનની અક્કલને અંકુશમાં રાખશો તો તમે તેને એક સમય, એક સ્થળ તથા સમાજની એક ચોક્કસ હાલતમાં રોકી રાખશો. અને જેમ કે આપણી ખરેખર માન્યતા છે, દ્રઢ માન્યતા છે કે ઇસ્લામ અનંત છે, તો પછી જો તમે ઇન્સાનની અક્કલને અંકુશમાં રાખશો તો તમે ઇન્સાનની સમજ તથા માનવ ઇતિહાસના કોઈ પણ આપેલ સમયના તેના મઝહબ વચ્ચે એક ઊંડી ખાઈ પેદા કરશો અને તે બરદાશ્ત કરી શકાય નહીં અથવા તેની છૂટ આપી શકાય નહીં. આપણો તરીકો ઇસ્લામનો એક બાતુની તરીકો છે. બાતુનો અર્થ એ થાય છે કે જે લખેલું છે તે તો છે જ, પરંતુ તેનો ભાવાર્થ દરેક માટે નથી હોતો. એ ફક્ત તેઓના માટે છે જેઓ આપણી જમાતના અંગ છે. તમે ખ્યાલ કરો તમે કયા દરજ્જા ઉપર પહોંચ્યા છો. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. આજ પણ જે હકીકતી દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખશે નહીં. જેને ઇમામની શનાકત છે, હાજર ઇમામને ઓળખે છે, તેની ઇબાદત કબૂલ થશે. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય અને કામ આવે અને સગળું સારું થાય. તમે તમારા જીવન પર્યંત જ્ઞાન માટેની સતત શોધ વડે તે પ્રવૃત્તિમાં તમે વધુ ને વધુ કાબેલ બનો. એ જ અમારો સંદેશો છે. ખાના બધા એટલે શું મોલાએ ફરમાવ્યું સંદેશામાં
તમે તમારા જીવન પર્યંત જ્યાર સુધી જીવો ત્યાર સુધી જ્ઞાન માટેની સતત શોધ, હંમેશા કન્ટિન્યુ શોધ વડે તે પ્રવૃત્તિમાં આપણે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, આપણે પોતે ઇલ્મ હાંસલ કરી રહ્યા છે અને બીજાઓના દિલ મૌલાની મોહબ્બત અને ઇલ્મથી ભરી દેવાની કોશિશ કરી રહ્યા છે, તે પ્રવૃત્તિમાં તમે વધુ ને વધુ કાબેલ બનો, એ જ અમારો સંદેશો છે મૌલાએ ફરમાયું ખાના બધાન. તો અલ્હમ્દુલિલ્લાહ જે ભાઈઓ મને આના માટે મદદ કરી અને જે ભાઈએ મને ફરમાન મુબારક મોકલ્યું, તો હું એમનો બહુ શુક્રગુજાર છું. મૌલા એમની બધી નેક ઉમેદો પૂરી કરે છે. તો બહુ બ્યુટીફુલ વાતો છે. દાખલા તરીકે એક મૌલાજી અમુક ચીજો તમારી વચ્ચે શેર કરવાની ઇજાજત આપે છે, એની વાત કરું છું. તો સતત હમણાં મારા મગજના અંદર એક ચીજ સતત, અને એ મારા દિલ અને મારા રૂહ સુધી પહોંચી ગઈ, અને સતત એક જ વિચારો આવે છે કે મને સતત એ વિચારો આવ્યો કે રવિવાર છે તો જમાખાનું છૂટીને આરામ કરીએ છીએ, તો થોડો અડધો કલાક મોડા ઉઠીએ છીએ, ફેમિલી સાથે બ્રેકફાસ્ટ કરીને પછી હું નોર્મલી રવિવારે મારા મેલ બોક્સ ચેક કરું છું. તો શું છે કે એ ખ્યાલના અંદર એ ખ્યાલ આવ્યો કે જે રિંગટોન કે એન્ટ્રન્સ ડોરનો કેમેરો બરાબર વર્ક નથી કર્યો, અને દરવાજો ખોલ્યો તો બહાર એક બોક્સ છે, અને પ્રાઇવેટલી કોઈ બોક્સ રાખ્યું છે, અને જાણ બી ના થયું કે કોણ ક્યારે રાખી ગયું. અને બોક્સ ખોલું છું તો અંદર ઇલમની કિતાબ છે, અને મારા નામ પર એક લેટર છે, અને મને કહેવામાં આવે છે તમે આ કિતાબ પણ વાંચો અને આ ઇલમ પણ તમે સમજાવો, એમ અમે ઈચ્છીએ છીએ. અને તમારા અત્યારના કાર્ય માટે અમે તમને મુબારકબાદ આપીએ છીએ, દુઆ કરીએ છીએ, આગળ બી તમારા કામ માટે દુઆઓ કરીએ છીએ, તમને પ્રોત્સાહન આપીએ છીએ. અને અમારી આજે જે વિનંતી છે કે આ પણ અમને સમજાવો. તો બહુ બ્યુટીફુલ ચીજો થઈ રહી છે. તો એક વખતે સવારે જમાતખાનું છૂટીને પછી હું આરામ કરવા જઈ રહ્યો હતો, તો દરેકને પોતાની એક દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, નોકરી, ધંધો, પોતાની શારીરિક તંદુરસ્તી, એ બધું હોય છે, રાઈટ? અને ઘણી ચીજો આપણે અમલ મૂકવા માટેની કોશિશ કરીએ છીએ તો આપણને એના અંદર એકદમ સફળતા નથી મળતી, અને આપણા પ્રયાસો નિખાલસ હોય છે અને આપણે એના અંદર સફળતા મેળવવાની કોશિશ કરીએ છીએ. અને એના અંદર સફળ થવા માટે આપણે મૌલા પાસે ગિરિયાજારી, આજીજી, તોબા કરીએ છીએ, મૌલાની મદદ માંગીએ છીએ. યા અલી બિલુત્ફી કદરી, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. તો ઇન્ડિયાના અંદર બી એ કરતા હતા અલ્હમ્દુલિલ્લાહ કે સવારે ને સાંજે સૌથી પહેલા જમાતખાને જતા હતા અને સૌથી છેલ્લે જમાતખાનેથી નીકળતા હતા. અને અહીંયા બી અમુક સમયે એ ચીજો થઈ કે એક સમય હતો, બધી તારીફ મૌલાની છે, કે 2 વાગે ઉઠતો રાત્રે અને 2:30 વાગે નીકળતો, 15 મિનિટ ડ્રાઈવ કરીને એક અફઘાની અંકલને રાઈડ આપતો, અને અમે 3 વાગે જમાતખાને પહોંચતા અને સૌથી છેલ્લે જમાતખાનેથી નીકળતા. સાંજે બી સૌથી જલ્દી જવાની કોશિશ કરતા, છેલ્લે નીકળતા, રાઈટ? તો એ અગર જે પાછા સંજોગો એવા થાય અને એવો મોકો મળે તો પાછું એ ચીજના અંદર એ ચીજને અમલમાં લાવીએ કે સવા 2 ઉઠીએ, 2:45 વાગે નીકળીએ, 3 વાગે જમાતખાને પહોંચીએ, સૌથી પહેલા જઈએ, સૌથી છેલ્લે નીકળીએ સવાર સાંજ. અને આ ખ્યાલ એટલો પ્યોર અને શુદ્ધ હતો, અને એની ભાવના, એ કાર્ય કરવાની નિયત એટલી સાફ હતી કે એ ખ્યાલના અંદર એકદમ ડૂબી ગયો. તો પહેલા જે વાત કરી એના સંદર્ભના અંદર મને મૌલાના રૂમીની બૈયત યાદ આવી કે સવાલનું કારણ બી હું છું અને જવાબનું કારણ બી હું. તો આ ખ્યાલના અંદર હું એટલો ડૂબી ગયો. તો અહીંયા કોઈ તસ્બીહની પ્રેક્ટિસ નથી થઈ રહી. જે મૌલાએ ફરમાયું, એક તો તસ્બીહની પ્રેક્ટિસ છે, બેતુલ ખ્યાલની બંદગી છે, અને ઇલમ જ્ઞાનની પ્રેક્ટિસ છે. તો અહીંયા કોઈ આ 3 ચીજની પ્રેક્ટિસ નથી થઈ રહી. પણ એ પ્રેક્ટિસ શા માટે છે? તો હક માટે છે, સત્ય માટે છે. જે મૌલાએ ફરમાયું કે દરેક બાબતના અંદર સત્ય માટેની શોધ. તો આપણે શોધી શું રહ્યા છે? હક શોધી રહ્યા છે. ખુદાની કાયનાતની અંદર બી, જાહેરમાં જમાતખાને જઈએ છીએ ત્યાં બી, ઇલમ મુબારકની કિતાબના અંદર બી, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગના અંદર બી, આપણા હૃદયના અંદર જે ખુદાનું નૂર છે એના તરફ પણ આપણે દ્રષ્ટિ માંડી છે કે સઘળી બાબતોમાં સત્ય માટેની ખોજ, એ સઘળું તમારા માટે છે. તો સત્ય શું છે? હક છે. અને હક મૌલા પોતે જ છે. મૌલા મુર્તઝા અલી સહીફ ખુદાવીલ આલમીન પોતે જ હક છે. અને જ્યાં હક છે ત્યાં મૌલા પોતે જ છે. તો આ જે ખ્યાલ હક હતો, સાચો હતો, તો એ એટલો ઊંડો જતો રહ્યો
અને મને એક બહુ બ્યુટીફુલ અનુભવ થયો કે મારા લિટરલી મેં ફીલ કર્યું કે મારા જિસ્મમાંથી હું છૂટો પડ્યો, એટલે કે હું પોતે જ છૂટો પડ્યો મારા જિસ્મમાંથી. અને મારું જિસ્મ જેવી રીતે કોઈને દર્દીને ક્લોરોફોર્મ સુંગાડો અથવા એનેસ્થેસિયા આપો અને ઓપરેશન પહેલા બેહોશ કરો, એ રીતે કોઈ માણસ મરી ગયું એ રીતે મારું જિસ્મ પડ્યું છે. અને હું ઉપર ચડ્યો, એટલે કે મારો રૂહ ઉપર ચડ્યો, એક એવા સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયરના અંદર ગયો અને એટલી ખુશી, એટલું આનંદ, એટલું સુકૂન, એટલું શાંતિનો અનુભવ થયો. અહીંયા મેં આ બાબત કેમ કીધી કે હક શું છે? તો એ જે કાર્ય હતું, જે કાર્ય કરવાની ઉમેદ એટલી તીવ્ર હતી અને એ કાર્ય સત્ય હતું, હક હતું અને એની નિયત સાફ હતી. કારણ કે કુરાની પાકમાં બી ખુદાએ ફરમાયું કે અમલનો જે દારોમદાર છે એ નિયત પર છે. તમે અમલ ક્યારે કરી શકશો? જ્યારે તમારી નિયત એકદમ સાફ અને પાક હશે. તો જ્યારે પાક અને સાફ નિયત હોય છે ત્યારે મૌલા નિયત પણ કબૂલ કરે છે. તો એ અમલ પ્રમાણે કબૂલ થઈ જાય છે, નિયત પણ. બરાબર. દાખલા તરીકે આપણે વાયદા અંદર સાંભળ્યું છે કે આફ્રિકાના અંદર એક ભાઈ હતો, શોર્ટના અંદર કોઈ એની મમ્મીને કોઈ મિજાલિસમાં દાખલ થવું, પૈસા નતા, એને ઓવર ટાઈમ કર્યો અને હપ્તા ભરતો હતો અને હજી થોડા હપ્તા ભરી લીધા હોત તો એની મમ્મી એ મિજાલિસમાં દાખલ થઈ જાત, પણ એ હપ્તા થોડા બાકી હતા અને મમ્મી ગુજરી ગઈ. તો મૌલાની હુજુરના અંદર બહુ રડવા લાગ્યો. તો મૌલાએ કીધું શું થયું? તો એને કીધું, તો મૌલાએ કીધું તારી મમ્મીની શાદી બી નથી થઈ, સગાઈ બી નથી થઈ. ત્યારે એને સાચા દિલથી આ ઉમેદ કરી હતી. એ દિવસે મેં એની ઉમેદ કબૂલ કરી દીધી હતી. મેં એક દિવસે જ એને મિજાલિસમાં દાખલ કરી દીધી હતી. તો આ અમલ નતો થયો, પણ એ નિયત એટલી પાક અને સાફ હતી કે નિયત કબૂલ થઈ ગઈ. ફરમાન મુબારકના અંદર આપણે વાંચ્યું છે કે હુસૈન અને જે એના માં જે અંતરે મેળામાં આવવાના હતા, જે મૌલાએ કીધું, તો એ લોકો મેળામાં આવતા પહેલા જે મેળો ભરાતો, મૌલા પધારતા, તો એ મેળામાં આવવાના રસ્તાના દરમિયાન ગુજરી ગયા. તો મૌલાએ કીધું કે એ લોકો સીધા અમારી હુજુરમાં પહોંચ્યા છે કારણ કે અમારી નિયત કરીને નીકળ્યા હતા. તો એ લોકોની નિયત પાક અને સાફ હતી. તો આપણે મઝહબને સમજીએ, મઝહબનું પાકું સમજીએ કે મઝહબ હક છે, સત્ય છે. અને સત્ય આપણું દિલ પાક અને સાફ હોય છે ત્યારે સત્ય એ હકના દીદાર થાય છે. તો બહુ બ્યુટીફુલ છે ચીજ, અને તમારી સાથે શેર કરાય એવી ચીજ હતી. તો ટાઈમ બહુ થઈ ગયો છે, પણ ઇન્શાલ્લાહ જે આપણે કદાચ અડધો કલાક વધારે લેશું, કારણ કે અડધો કલાક આપણે બેતુલ ખાનનું થોડું આપણે સમજ હાંસલ કરીએ ફરમાન મુબારકની, અને પછી અડધો કલાક ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો ઇન્સ્ટરના ટાઈમ પ્રમાણે જોઈએ તો હજુ એકચ્યુઅલી આપણો જે 2:30 થી 4:30 નો ટાઈમ છે એ પ્રમાણે અડધો કલાક બાકી છે. પણ અડધા કલાક પછી કોઈને જવું હોય તો જઈ શકે છે. આની રેકોર્ડિંગ બી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. પણ કોઈને રૂબરૂ રોકાઈને સાંભળવું હોય અને ઘરે અને કોઈ બીજી જગ્યાએ પોતાને કે પોતાના ફેમિલી મેમ્બરો કે જ્યાં કામ કરતા હોય ત્યાં કોલિગને કોઈને તકલીફ ના થાય એવું હોય તો જરૂર રોકાવ. પણ કદાચ હજુ 1 કલાક થશે, તો એ ચીજ આપણે ધ્યાનમાં રાખીએ. પણ કોઈ પણ પોતા સાથે જબરદસ્તી ના કરે જેથી પોતે તકલીફમાં આવી જાય. તો જે ભાઈનો સવાલ છે નક્સ બેતુલ ખ્યાલનો અને પ્રમોશન માટે, એના માટે હું થોડું સમજાવવાની કોશિશ કરું છું. તો જ્યાં પણ લક્ષ્ય અને આપણે પ્રમોશનનો બારોના અંદર ફરમાન મુબારક છે, તો એને ધ્યાનમાં રાખીને હું એ ફરમાન વાંચતો જઈશ અને તમને સમજાવવાની કોશિશ કરતો રહીશ. તો આ બધા ફરમાન મુબારક જે હું બોલું છું ત્યાં મૌલાએ પ્રમોશન અને નક્સનો ઉલ્લેખ કર્યો છે. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, માનવ યાદદાસ્ત ભૂલો કરી શકે છે, ગેરશિસ્ત રીતે વર્તી શકે છે. મૌલાએ જમાતને સવાલ કર્યો કે તમે બોલ ભૂલી ગયા છો, અથવા પહેલા બોલમાં ગૂંચવણ હોય અને પ્રમોશન માટે બેઠા છો તો તમને શરૂઆતથી ચાલુ કરવું જોઈએ. तो जो भाई ने सवाल पूछे वो मेरे से उर्दू में जानना चाहते हैं, हिंदी उर्दू में, तो मैं पहले गुजराती पढ़ूंगा, बाद में हिंदी उर्दू में बोलूंगा वो फरमान मुबारक, और समझाने की मैं हिंदी उर्दू में कोशिश करूंगा. तो मौला ने फरमाया मेरे प्यारे रूहानी बच्चाओं कि इंसान की जो याददाश्त है वो भूल कर सकती है, गलतियां हो सकती है, और गैरशिस्त यानी अनडिसिप्लिन के जैसे बर्ताव कर सकती है. तो उससे भूले भी हो सकती है और अनडिसिप्लिन भी हो सकता है. तो यहाँ मौला ने वो लोगों को फरमाया
एक तो प्रमोशन के लिए जो बैठे थे, तो जब प्रमोशन का बोल दिया जाता है, प्रमोशन दिया जाता है बैतुल ख्याल में, तो वहां मौला की ओर से काउंसिल और तरीका बोर्ड साफ कहते हैं कि जब आपको लास्ट बॉल मिला तब से आज तक आपने बराबर इबादत बंदगी की है तो ही आपको प्रमोशन दिया जाएगा। लेकिन हम अस्तगफिरुल्लाह मौला को हाजिर नाजर नहीं समझते और हमने प्रैक्टिस नहीं की है, फिर भी हम प्रमोशन के लिए जाते हैं, तो मौला को सब रोशन है। तो यहाँ मौला ने दो अल्फाज यूज किए। एक तो कहा कि इंसान भूल कर सकता है, तो चलो કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ માણસ માત્ર ભૂલને પાત્ર, એનો મતલબ એમ નથી, उसका मतलब ये नहीं कि हम भूले करते ही रहें, लेकिन हम सजाग रहे कि भूल ना हो। लेकिन यहाँ मौला ने फरमाया कि इंसान की याददाश्त है ना भूल कर सकती है, बराबर, यानी कि याददाश्त की वजह से आप भूल कर सकते हो कि आप अपना बोल भूल गए हो, राइट। लेकिन दूसरा जो अल्फाज है मौला ने वो थोड़ा कड़क इस्तेमाल किया। वहां मौला ने फरमाया कि गैर शिस्त रीते वर्ती सके, अनडिसिप्लिन यानी कि नाफरमानी की तरह आपने वर्ताव किया है। तो दो चीजें बताई कि याददाश्त के हिसाब से आप भूल कर सकते हो, तो किसी की याददाश्त कमजोर होती है कोई भी हिसाब से, फिजिकल हेल्थ अच्छी नहीं है, या कोई भी नौकरी धंधा या घर का बच्चों का समाज कुटुंब परिवार दुनिया का तनाव है, उसकी वजह से उसकी याददाश्त बराबर नहीं हो रही है और भूल हो सकती है मौला ने फरमाया। लेकिन अनडिसिप्लिन की वो भी वजह है, मौला ने फरमाया कि आप डिसिप्लिन में नहीं रहे हो, जो मैंने आपको डिसिप्लिन बताई थी। तो यहाँ जो लोगों ने बोल भूल गए हैं और जिन्होंने याद है बोल लेकिन प्रैक्टिस नहीं की है बराबर और फिर भी प्रमोशन के लिए आए, उनको मौला ने ऐसा बताया कि देखो याददाश्त की वजह से भूल हो सकती है लेकिन अनडिसिप्लिन भी हुए हो आप लोग। तो मौला ने जमात को सवाल किया कि तुम बोल भूल गए हो, राइट। वैसे तो लोग प्रमोशन के लिए आए थे, तो प्रमोशन वाले तो बोल नहीं भूलते हैं, वो तो बाकायदा अच्छी तरह प्रैक्टिस किए हुए तभी उनको प्रमोशन मिलता है। लेकिन मौला प्रमोशन में बैठे हैं उनको ही बताते हैं कि तुम बोल भूल गए हो, बराबर। मौला ने पूछा कि તમે બોલ ભૂલી ગયા છો, મૌલાએ સવાલ પૂછ્યો। આગે ફરમાયા અથવા પહેલા બોલમાં ગૂંચવણ હોય અને પ્રમોશન માટે બેઠા છો તો તમને શરૂઆતથી ચાલુ કરવું જોઈએ। या तो पहले बोल में आपको गूंचवाएला છો, या आप थोड़ा मिसअंडरस्टैंड हो कि यही मेरा बोल है कि मैं भूल गया हूं, और फिर भी आप प्रमोशन के लिए बैठे हो, मौला ने फरमाया। तो आपको मौला ने फरमाया शुरुआत से चालू करना पड़ेगा। हम भले ही प्रैक्टिस नहीं की फिर भी प्रमोशन के लिए चले गए और बोल भूल गए थे और फिर भी प्रमोशन के लिए चले गए, लेकिन मौला को सब रोशन है। तो मौला ने फरमाया कि आपको नए सिर से शुरुआत करनी पड़ेगी। પણ તે ઠીક છે, અમે આજે બધાને પ્રમોશનમાં કબૂલ કરીએ છીએ। तो बोला ने ठीक है, चलो मैं आपको सबको प्रमोशन में कबूल करता हूँ, लेकिन जिन्होंने बाकायदा बराबर प्रैक्टिस की है तो उनको वो प्रैक्टिस का अवेज मिलेगा, बराबर। तो उनकी प्रैक्टिस उनको मौला की और करीब ले जाएगी और प्रमोशन में जो नया बोल दिया जाएगा उसकी प्रैक्टिस की वजह से वो मौला के नूर के और करीब हो गए। लेकिन जो लोग प्रमोशन लेने ही बैठे लेकिन बोल भूल गए या कंफ्यूज है कि मेरा यही बोल था या मैं भूल गया हूं कि यही बोलता, कंफ्यूज है और बराबर प्रैक्टिस नहीं की है, तो मौला ने कबूल तो किया, लेकिन जिसों बाकायदा अच्छी तरह डिसिप्लिन से ऑनेस्टली प्रैक्टिस की है उनको उसका बदला अलग मिलेगा। जिन्होंने नहीं की है तो मौला ने फरमाया आपको नए सर से शुरुआत करनी पड़ेगी। पहली चीज બંદગીમાં નિષ્ફળતા નથી, ભૂતકાળને ભૂલી જાઓ, જે વીતી ગયું તે ભૂતકાળ છે। તમે પ્રમોશનમાં આવ્યા છો, તમને હું કબૂલ ફરમાવું છું। तो मौला ने फरमाया कि बैतुल ख्याल की बंदगी में आप फेलियर जैसा कुछ नहीं है कि आपको नुकसान होता है, ऐसी कुछ चीज नहीं है कि एक हार है एक जीत है। तो यहाँ हार जैसा कोई नहीं कि आप अनसक्सेसफुल हो गए या गुजराती में कही છે કે નિષ્ફળતા એવું કાઈ નથી, मौला ने फरमाया। तो फेलियर